નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યાના મેથ્સમાં આપ સૌનું સ્વાગત છે. આજથી આપણે ક્લાસ 12 માટે એક ખાસ MCQ સિરીઝ શરૂ કરી રહ્યા છે. આ સિરીઝમાં ચેપ્ટર વાઇઝ છેલ્લા 10 વર્ષમાં બોર્ડ એક્ઝામ અને ગુસ્સેટમાં પૂછાયેલા મહત્વના MCQ આપણે સોલ્વ કરીશું. જેમાં જરૂર પડશે ત્યાં હું તમને શોર્ટ ટ્રીક પણ બતાવીશ, જેથી એક્ઝામમાં તમારો ટાઈમ સેવ થાય અને એક્યુરેસી વધે. તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલું ચેપ્ટર આપણે લઈશું શ્રેણિક. શ્રેણિક પ્રકરણમાં બોર્ડમાં પૂછાયેલા હોય તેવા MCQ આપણે અહીંયા જોઈશું. પહેલો MCQ છે 2025 માર્ચમાં પૂછાયો છે. એક શ્રેણિક આપ્યો છે 2x2 કક્ષાનો, એનો A ઇન્વર્સ શોધવો છે. A ઇન્વર્સ શોધવા માટેની એક અહીંયા શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીકમાં એડજોઇન્ટ A શોધવા માટે છે. A ઇન્વર્સનું સૂત્ર છે 1/determinant A into adjoint A. ડિટર્મિનન્ટની અહીંયા વેલ્યુ થશે 2 ગુણાકારમાં 4, 8 - 3 એટલે કે 5. પણ એડજોઇન્ટ એ શોધવા માટે એક અહીંયા ટ્રીક છે. અગ્રવિકર્ણના જે ઘટકો છે એની અદલા બદલી કરીશું અને જે પ્રતિવિકર્ણના ઘટકો છે 3, 1 એમાં માત્ર નિશાની બદલીશું. એટલે પ્લસ નિશાની હોય તો માઇનસ થશે અને માઇનસ નિશાની હોય તો પ્લસ થશે. બંનેની નિશાની અહીંયા બદલવાની છે. તો આપણો આન્સર અહીંયા ઓપ્શન બી મેચ થાય છે. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી. બીજો પ્રશ્ન છે x અને y અનુક્રમે 2x n અને 2x p કક્ષાના શ્રેણિકો છે. n બરાબર અહીંયા p આપેલા છે. તો 7x - 5y ની કક્ષા ખાલી જગ્યા છે. 2025 માર્ચમાં પૂછાયેલો છે. 7x x ની કક્ષા છે 2x n માઇનસ 5y y ની કક્ષા છે અહીંયા 2x p. x ની જે કક્ષા હશે એ જ 7x ની કક્ષા હશે. y ની જે કક્ષા હશે એ જ 5 × y ની કક્ષા હશે. હવે બંને શ્રેણિકોની અહીંયા બાદબાકી વ્યાખ્યાયિત કરેલી છે. એનો મતલબ એવો થયો કે આ બંને શ્રેણિકની કક્ષા સમાન હશે. આનો મતલબ 2x n છે અને અહીંયા 2x p છે, એટલે હારની સંખ્યા તો સમાન દેખાય છે 2, પરંતુ અહીંયા સ્તંભની સંખ્યા પણ સમાન થઈ જશે, જે કેટલી થશે n બરાબર p. હવે અહીંયા n બરાબર p ઓલરેડી આપણને આપેલું છે. મતલબ આખા આ શ્રેણિકની કક્ષા કાં તો 2x n હોઈ શકે કાં તો 2x p હોઈ શકે. કેમ કે n અને p તો સમાન છે. તો એવું ઓપ્શન આપણે અહીંયા શોધી કાઢીએ કે જેની કક્ષા 2x n અથવા 2x p હશે. તો અહીંયા ઓપ્શન બી એ સાચો જવાબ છે. ત્રીજો પ્રશ્ન છે એક શ્રેણિક આપ્યો છે a બરાબર cos α - sin α sin α cos α. આ શરતનું પાલન થાય છે. a + a' બરાબર a' મતલબ a નો પરિવર્ત શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ i એટલે કે એકમ શ્રેણિક. અહીંયા લખીશું cos α - sin α sin α cos α પ્લસ a' મતલબ પરિવર્ત શ્રેણિક એટલે કે પ્રથમ હાર છે એ પ્રથમ સ્તંભમાં લખીશું અને જે બીજી હાર છે એ બીજા સ્તંભમાં લખીશું. ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક 1 0 0 1. પ્રથમ બે ઘટકો cos α એનો સરવાળો થશે 2 cos α. ચારે ચાર ઘટકોનો અહીંયા સરવાળો કરવાની જરૂર નથી, કારણ કે એકમાં જ તમને જવાબ મળી જાય છે. ઓપ્શન પણ બધામાં
ઓલરેડી આપેલા છે. એવું આપ્યું નથી કે આલ્ફા અસ્તિત્વ નથી. જો આલ્ફાનું અસ્તિત્વ નથી એવું ઓપ્શન આપ્યું હોય તો આપણે ચારે ચાર ઘટકોમાં સરવાળો ચેક કરવો પડે અને સામસામે ઘટકો સરખાવવા પડે. પરંતુ અહીંયા માત્ર આપણે પ્રથમ ઘટક જ સરખાઈ દઈશું, કામ પૂરું થઈ જશે. 2 cos alpha is equal to 1, તો cos alpha is equal to 1/2. અને જો cos alpha 1/2 હોય તો alpha થશે pi/3. સાચો ઓપ્શન છે pi/3. pi/3 એટલે કે ઓપ્શન બી. ચોથો પ્રશ્ન, જો શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને આપેલ હોય તો આ ચાર ઓપ્શન છે એમાંથી કયો ઓપ્શન સાચો છે? વિસમિતમાં એક નિયમ યાદ રાખવાનો કે મુખ્ય વિકર્ણ જે છે એના બધા ઘટકો શૂન્ય હોય અને સમમિતમાં a' બરાબર a થાય, જ્યારે વિસમિતમાં a' બરાબર -a થાય. આ બંને શરતનું પાલન થાય એવો એક જ શ્રેણિક મળે છે, ઓપ્શન બી. એટલે સાચો જવાબ છે એ શૂન્ય શ્રેણિક છે. પાંચમો પ્રશ્ન, શ્રેણિક એ આપ્યું છે a² શોધવો છે. a² એટલે કે a into a. શ્રેણિક એ છે 1 0 0 0 1 0 2 3 -1. ફરી 1 0 0 0 1 0 2 3 -1. ગુણાકાર કરીએ, પહેલી હાર સાથે પહેલો સ્તંભ લઈશું તો 1 into 1 એટલે 1, બાકી બધા શૂન્ય મળશે કારણ કે 0 સાથે 0 નો ગુણાકાર, 0 સાથે 2 નો ગુણાકાર. પહેલી હાર બીજો સ્તંભ 1 into 0 એટલે 0, બાકીના બે ઘટકો 0 થવાના છે કારણ કે 0 સાથે બંનેનો ગુણાકાર 0 થશે. અને ત્રીજા માટે પણ 1 into 0 0, અને આ બંને 0 છે તો આનો જવાબ પણ 0 આવશે. એટલે પહેલી હાર મળી કેવી રીતે? તો પહેલા શ્રેણિકમાં પહેલી હાર અને બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ વારાફરતી ગુણાકાર કર્યો તો આપણને જવાબ મળ્યો 1 0 0. હવે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 0 સાથે 1 નો ગુણાકાર 0, 1 સાથે 0 નો ગુણાકાર 0, 0 સાથે 2 નો ગુણાકાર પણ 0, એટલે 0 + 0 + 0 એટલે 0. બીજી હાર બીજો સ્તંભ લઈશું તો 0 સાથે ગુણાકાર 0, 1 સાથે 1 અને 0 સાથે 3, એટલે ત્રણેયનો સરવાળો 1. બીજી હાર ત્રીજો સ્તંભ, તો ત્યાં પણ તમે જોઈ શકો છો પહેલા બે ઘટકો 0 1 છે, જ્યારે અહીંયા બંને ઘટકો 0 0 છે. એટલે પહેલા બે ઘટકો માટે જવાબ 0 + 0 અને 0 સાથે -1 નો ગુણાકાર 0, એટલે આ પણ 0 થઈ ગયું. હવે ટાઈમ બચાવવા માટે આપણે અહીંયા એક થોડી ટ્રીક યાદ રાખીએ કે ઓપ્શનમાં ચેક કરો તો 1 0 0 0 1 0 અહીંયા એકમ શ્રેણિક જેવું દેખાઈ રહ્યું છે, પણ સાથે સાથે અહીંયા જવાબ એ પણ આપેલો છે. એમાં પણ જુઓ 1 0 0 0 1 0 તો છે જ, એટલે કે આપણો જવાબ આ બે પૈકીનો જ એક હોઈ શકે. તો અહીંયા ત્રીજી હારની ગણતરી કરવી જરૂરી છે. 2 સાથે 1 નો ગુણાકાર 2 પ્લસ 3 સાથે 0 નો ગુણાકાર 0 પ્લસ -1 સાથે 2 નો ગુણાકાર -2, એટલે અહીંયા જવાબ 0 મળ્યો. તો હવે ઓપ્શન એ પણ આપણું અહીંયા નીકળી જાય છે કારણ કે અહીંયા ઘટક છે 2, જ્યારે અહીંયા મળે છે 0. એનો મતલબ એવો થયો કે 0 0 1 અહીંયા મળવા જોઈએ. એ છતાં આપણે ચકાસણી કરી લઈએ. ત્રીજી હાર બીજો સ્તંભ લઈએ તો 2 × 0 એટલે 0, 3 × 1 એટલે 3, -1 × 3 એટલે -3, જવાબ 0 મળી ગયો. ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 × 0, 3 × 0, -1 × -1 એટલે +1, એટલે આપણો ફાઇનલ આન્સર મળી ગયો અહીંયા ઓપ્શન બી. એ અને બી સમાન કક્ષાવાળા વિસમિત શ્રેણિક છે, એટલે કે a' બરાબર -a અને b' બરાબર -b. આપણને પૂછ્યું છે a into b નો હોલ ડેશ, તો સૂત્ર છે
બી ડેશ ઇન્ટુ એ ડેશ, પરંતુ બી ડેશ બરાબર માઇનસ બી મૂકીશું અને એ ડેશ બરાબર માઇનસ એ મૂકીશું તો તમને જવાબ મળ્યો બી ઇન્ટુ એ, કારણ કે માઇનસ માઇનસ અહીંયા થાય છે પ્લસ, તો જવાબ થયો એ બી નો હોલ ડેશ બરાબર બી ઇન્ટુ એ. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 2024 જૂનમાં પૂછાયેલું એક્ઝામ્પલ છે અને આ બુકમાં પણ છે. એ સ્ક્વેર બરાબર આઈ થાય તો આ ચારમાંથી કયો ઓપ્શન આવે? એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ, આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા. ફરી શ્રેણિક આવશે એ, આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. પહેલી હાર પહેલો સ્તંભ એટલે આલ્ફા ગુણ્યા આલ્ફા, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ઇન્ટુ ગામા. સામે સરખામણી થશે 1 સાથે, એટલે પહેલી હાર અને પહેલા સ્તંભ નું ઘટક અહીંયા 1 મળે, એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ 1. દરેકમાં ઓપ્શન જુઓ 1 અહીંયા પ્લસ રાખેલા છે, એટલે આ બંનેને હું રાઈટ સાઈડ લઈ જાઉં છું અહીંયા, તો 0 બરાબર 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા. તો જવાબ આવશે ઓપ્શન સી, 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા. કોઈ પણ બે શ્રેણિક એ અને બી 3x3 કક્ષાના છે તો નીચેના પૈકી કયું સાચું છે? જૂન 2024માં પ્રશ્ન પૂછાયો છે. એ અને બી કોઈ પણ 3x3 કક્ષાના શ્રેણિક છે, કોઈ પણ છે મતલબ એ બી અને બી એ સરખા નથી. કોઈક સંજોગોમાં હોઈ શકે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. બરાબર, આવા પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે કે કક્ષા શોધવી. એની કક્ષા છે m ક્રોસ n, તો આપણને બી ની કક્ષા પૂછી છે, જેમાં સરસ શું છે એ બી ડેશ એ ઇન્ટુ બી નો ડેશ અને બી ડેશ ઇન્ટુ એ બંને વ્યાખ્યાયિત છે. એની કક્ષા છે m ક્રોસ n, બી ની કક્ષા ખબર નથી એટલે બી ડેશ ની પણ આપણને ખબર નથી. એની કક્ષા છે m ક્રોસ n. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું કે એ ઇન્ટુ બી ડેશ વ્યાખ્યાયિત છે, મતલબ તો એવો થયો કે એ નો સ્તંભ અને બી ની હાર સરખી હોય, જ્યારે જમણી બાજુ બી ડેશ ઇન્ટુ એ વ્યાખ્યાયિત છે એનો મતલબ એવો થયો બી ડેશ નો સ્તંભ અને એ ની હાર સમાન હોય. અહીંયા તમે ચેક કરો, એ નો સ્તંભ n છે, બી ડેશ ની હાર n થઈ ગઈ. બી ડેશ નો સ્તંભ n m છે અને એની હાર અહીંયા m મળી. આનો મતલબ એવો થયો કે બી ડેશ ની હાર અને સ્તંભ આપણે લખવા હોય તો કયા લખી શકાય? આ શ્રેણિકમાં એવું કહે છે કે બી ડેશ ની હાર n છે એટલે અહીં હું n મૂકી દઉં છું, અને જમણી બાજુ એવું કહે છે કે બી ડેશ નો સ્તંભ m છે એટલે અહીં હું m મૂકી દઉં છું. પરંતુ આપણને તો પૂછ્યું છે બી ની કક્ષા, બી ડેશ ની કક્ષા n ક્રોસ m છે તો બી ની કક્ષા m ક્રોસ n થશે, એટલે આપણને જવાબ મળી ગયો m ક્રોસ n, ઓપ્શન એ. 10મો ક્વેશ્ચન જુઓ, માર્ચ 2024માં પૂછાયો છે. એની 10 ઘાત પૂછી છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક શોર્ટ મેથડ છે કે જો a બરાબર 2x2 કક્ષાનો શ્રેણિક હોય જેમાં બધા જ ઘટકો 1 હોય તો a ની n ઘાત થશે 2 ની n માઇનસ 1 ઘાત ગુણાકારમાં a. આ શોર્ટ મેથડ છે, તેથી આપણો ટાઈમ બચી શકે પરીક્ષામાં. અહીંયા n શું દર્શાવે છે? n અહીંયા a ની ઘાત દર્શાવે છે, એટલે કે n બરાબર અહીંયા 10 લઈએ
તો 2 ની 10 - 1 ના ગુણાકારમાં n એટલે કે 2 ની 9 ઘાત 2 ની 9 ઘાત થઈ ગઈ 512 અને ગુણાકારમાં 1 512 1 ઓપ્શન બી સાચો જવાબ છે. 11મો પ્રશ્ન જુઓ, મોસ્ટ આઈએમપી. આવો જ પ્રશ્ન બુકમાં પણ આપેલ છે. a² બરાબર a થાય તો અહીંયા પૂછ્યું છે i પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ 3a. અહીંયા a પ્લસ b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા વાપરીશું, કેમ કે એકમ શ્રેણિક છે એટલે a પ્લસ b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા વાપરી શકાય, બાકી a પ્લસ b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા શ્રેણિક માટે ન વાપરી શકાય. એનું કારણ એટલું જ છે કે શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. અહીંયા થશે i² પ્લસ 2ia પ્લસ a² માઇનસ 3a. i² એટલે i ઇન્ટુ a તો a થશે. a² ને આપણે a લખી શકીએ કારણ કે અહીંયા આપેલું છે a² બરાબર a માઇનસ 3. 2a પ્લસ a 3a થશે માઇનસ 3a નીકળી જશે મતલબ આ શૂન્ય શ્રેણિક થશે અને i પ્લસ શૂન્ય શ્રેણિક એટલે કે i. જવાબ મળશે i. ઓપ્શન સી સાચો જવાબ છે. 12મો ક્વેશ્ચન જુઓ, a અને b બે શ્રેણિક આપેલા છે તો ab શોધો. તમે જોઈ શકો છો અહીંયા હારમાં 2 ઘટકો છે જ્યારે સ્તંભમાં 3 ઘટકો છે. મતલબ a ની કક્ષા છે 2x2 જ્યારે b ની કક્ષા છે 3x2. a માં સ્તંભની સંખ્યા અને b માં હારની સંખ્યા સમાન નથી એટલે કે a ઇન્ટુ b વ્યાખ્યાયિત નથી. ઓપ્શન આવશે અહીંયા ડી. 13મો પ્રશ્ન છે, જેનો પ્રત્યેક ઘટક 1 અથવા 2 હોય તેવા 3x2 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા. પ્રત્યેક ઘટક 1 અથવા 2 એટલે ઘટકોની સંખ્યા અહીંયા ટોટલ કેટલી છે? ઘટકોની સંખ્યા અહીંયા 2 છે એટલે શોર્ટ મેથડ આવી છે કે 2 ને આપણે લખીશું આધારમાં અને કક્ષા છે 3x2 એટલે ગુણાકાર કરીએ તો 6 2 ની 6 ઘાત એટલે કે થશે 64. આવા કુલ 64 શ્રેણિકો શક્ય બને. એટલે આમ જોવા જઈએ તો આવા 64 શ્રેણિકો લખાય કેવી રીતે? તો જેના પ્રત્યેક ઘટક 1 અથવા 2 હોય અને કક્ષા લખવાની છે 3x2 એટલે કે 3 હાર અને 2 સ્તંભ. એટલે 3 હાર અને 2 સ્તંભ વાળા શ્રેણિકો આવા ઘણા બધા મળે, પણ ઘણા બધા એટલે ટોટલ કેટલા છે? 64 મળે. આ રીતે પ્રત્યેક ઘટક 1 અથવા તો 2 જ લેવાનો છે. એકની પોઝિશન તમે બદલી શકો છો. પણ આવા શ્રેણિકો લખતા આપણને કંટાળો આવે, થાકી જઈએ. પણ આ તો MCQ છે જે તમારે કોઈ ટ્રીક જ યાદ રાખવી પડે. અહીંયા ટ્રીક શું છે? જેટલા ઘટકો હોય એટલા ઘટકો આધારમાં લખીશું. માન લો કે ઘટક છે 1 2 અથવા 0 તો ટોટલ 3 ઘટકો થાય તો 3 ને આધારમાં લખીશું. અને અહીંયા કક્ષા જે હોય, કક્ષા 3x3 હોઈ શકે છે, 3x2 હોઈ શકે છે, ગમે તે હોય છે. એટલે કે ઘટકોની સંખ્યાને આધારમાં લખીશું અને ઘાતમાં લખીશું કક્ષા. એટલે જવાબ આવશે અહીંયા 2 ની 6 ઘાત એટલે કે 64. આ એક સારો MCQ છે, 2023 માર્ચમાં પૂછાયો છે. શ્રેણિક A બરાબર B પ્લસ C/2. B વિસંમિત છે અને C કેવો છે? સંમિત શ્રેણિક છે. આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે A બરાબર x પ્લસ y, જેમાં એક વિસંમિત હોય અને બીજો સંમિત હોય. માની લો કે x સંમિત છે તો x નું સૂત્ર બને 1/2 ઇન્ટુ a પ્લસ a નો પરિવર્ત શ્રેણિક, જ્યારે y નું સૂત્ર બને 1/2 ઇન્ટુ a માઇનસ a નો પરિવર્ત શ્રેણિક. એટલે કે કોઈ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે લખી શકાય જેમાં એક સંમિત અને બીજો વિસંમિત હોય. આ બે શ્રેણિકનો સરવાળો છે અહીંયા. પણ શરત કઈ છે અહીંયા? સંમિત કોણ છે? સંમિત છે શ્રેણિક C. એટલે કે આ આખો શ્રેણિક સંમિત છે, જ્યારે B કેવો છે? વિસંમિત છે. અહીંયા ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. એટલે કે y ના બદલે અહીંયા C/2 છે
તો સૂત્ર થયું y ઇઝ ઇક્વલ ટુ c/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 a પ્લસ a ડેશ, કારણ કે આ સમમિતનું સૂત્ર છે, a પ્લસ a ડેશ આગળ 1/2. આપણે શ્રેણિક c શોધવો છે તો આનો ઉપયોગ કરીશું આપણે, એટલે કે બંને બાજુથી છેદમાં 2 નીકળી જશે, એટલે આન્સર મળ્યો c ઇક્વલ ટુ a પ્લસ a નો પરિવર્ત શ્રેણિક. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ઓપ્શન ડી ટીક કરીને આવે છે, જે ખોટું છે. તો સાચું ઓપ્શન કયું છે? ઓપ્શન એ, કારણ કે ઓલરેડી અહીંયા 1/2 આપેલા છે, બરાબર, એટલે ધ્યાન રાખવાનું છે. 15મો પ્રશ્ન જુઓ, આ બુકમાં છે આ પ્રશ્ન. a² બરાબર a આપેલા છે, તો આપણને પૂછ્યું છે i પ્લસ a નો હોલ ક્યુબ માઇનસ 7a. અહીંયા દ્વિપદી પ્રમેય વાપરીએ અથવા તો a પ્લસ b આખાનો ક્યુબ સૂત્ર વાપરીશું તો એક ક્યુબ એટલે i નો ક્યુબ પ્લસ 3i² ઇન્ટુ a પ્લસ 3i ઇન્ટુ a² અને પ્લસ એક ક્યુબ. જેમ દ્વિપદી પ્રમેય વાપરીએ છે એ જ પ્રમાણે આપણે અહીંયા સૂત્ર લખ્યું કે i ની ઘાત ઘટાડતા જઈશું, a ની ઘાત વધારતા જઈશું, અને સહગુણકો કયા લખીશું? 3c0, 3c1, 3c2 અને 3c3. અહીંયા માઇનસ 7a મળશે. i ક્યુબ એટલે i, એકમ શ્રેણિક હોય એનો ઘન કરીએ, વર્ગ કરીએ કે 5 ઘાત કરીએ તો જવાબ i મળશે. 3i² એટલે i ગુણાકારમાં a પ્લસ 3i, a² ને આપણે a મૂકીશું, જ્યાં પણ a² છે ત્યાં આપણે a મૂકીશું. એક ક્યુબ ને આપણે પહેલા લખીએ a² ઇન્ટુ a, a² એટલે a મૂકવાના છે તો a ઇન્ટુ a થશે. હવે ફરી a² થયા, a² એટલે a. જો a² બરાબર a હોય તો એનો મતલબ એક ક્યુબ બરાબર પણ અહીંયા a લખી શકાય, અને માઇનસ 7a ઇઝ ઇક્વલ ટુ i પ્લસ i નો ગુણાકાર a સાથે, એટલે તમને શ્રેણિક મળશે a. ફરી i નો ગુણાકાર a સાથે છે તો લખી દઈશું અહીંયા a પ્લસ a માઇનસ 7, એટલે ટોટલ થયા અહીંયા 7a અને માઇનસ 7, એટલે કે શૂન્ય શ્રેણિક કહેવાશે એને. i પ્લસ શૂન્ય શ્રેણિક એટલે જવાબ મળી ગયો આપણને i. ઓપ્શન આવશે અહીંયા બી સાચો જવાબ છે. જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો ab માઇનસ ba. સમમિત શ્રેણિકની વ્યાખ્યા યાદ કરીએ તો a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b. હવે શ્રેણિક પૂછ્યો છે ab માઇનસ ba, તો ab માઇનસ ba એ સમમિત છે કે વિસમમિત એ પહેલા ચેક કરી લઈએ. સમમિત ચેક કરવું છે કે વિસમમિત ચેક કરવું છે તો એનો પરિવર્ત લેવો પડે. જે શ્રેણિકનો સમમિત અને વિસમમિત ચેક કરવો છે એ જવાબ શું આવશે? તો એ આખા શ્રેણિકનો પરિવર્ત લેવો પડે. સૂત્ર તો શું છે? પહેલા શ્રેણિકનો પરિવર્ત એટલે કે ab નો પરિવર્ત માઇનસ ba નો પરિવર્ત, a ઇન્ટુ b હોલ ડેશ એટલે કે પરિવર્ત, તો એનું સૂત્ર છે b ડેશ ઇન્ટુ a ડેશ, અને b ઇન્ટુ a હોલ ડેશ બરાબર a ડેશ ઇન્ટુ b ડેશ. b ડેશ બરાબર b મૂકીશું, a ડેશ બરાબર a મૂકીશું, ફરી a ડેશ બરાબર a મૂકીશું, b ડેશ બરાબર b મૂકીશું, માઇનસ નિશાની સામાન્ય લઈશું તો આપણને મળ્યા ab માઇનસ ba. એટલે કે જે શ્રેણિકનો પરિવર્ત લીધો એ શ્રેણિક તો આપણને મળ્યો, પણ આગળ માઇનસ નિશાની મળી, અને માઇનસ નિશાની શું સૂચવે છે? કે એ શ્રેણિક વિસમમિત શ્રેણિક છે. ઓપ્શન એ સાચો જવાબ છે. 17મો પ્રશ્ન, પ્રત્યેક ઘટક 2 અથવા 9 હોય એટલે ઘટકોની સંખ્યા 2 થઈ ગઈ. આ પ્રશ્ન ફરી આવ્યો એ જ પ્રકાર, અને કક્ષા છે 3x3 એટલે અહીંયા લખી દઈએ 3x3, એટલે જવાબ મળ્યો 2 ની 9 ઘાત. 2 ની 9 ઘાત એટલે 512. પ્રત્યેક ઘટક 2 અથવા 9 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા, 3x3 કક્ષા એટલે કે ટોટલ 9 ઘટકો, કે જેમાં દરેક ઘટક 2 અથવા તો 9 જ લેવાના છે, બીજો કોઈ ઘટક લઈ શકાય નહીં. તો આવા ટોટલ કેટલા શ્રેણિકો બને? 512. જો આ જ પ્રશ્ન ફરી આવ્યો, પેલામાં માઇનસ 7 હતા, અહીંયા માઇનસ 8 વખત a, એટલે આપણને જવાબ ઓલરેડી મળેલો જ છે.
આનો જવાબ આપણને ખબર છે, I પ્લસ a નો હોલ ક્યુબ માઇનસ 7a. હું અહીંયા -8a છે અને -7a માઇનસ a કરી દઉં છું. તો આ તો આપણે આગળ કેલ્ક્યુલેશન કરેલું છે, તો આનો જવાબ તો આપણને I મળ્યો છે. બરાબર, આગળના પ્રશ્નમાં જવાબ આપણને કયો મળ્યો છે? I મળ્યો છે. એકવાર ચેક કરી લઈએ ફરી. જો અહીં I પ્લસ a હોલ ક્યુબ માઇનસ 7a, એમાં જવાબ મળ્યો છે I. તો અહીંયા પણ આપણે એમાં લખી દઈએ I, પણ પાછળ અહીંયા માઇનસ a છે છેલ્લે, તો જવાબ થયો I માઇનસ a. ઓપ્શન એ સાચો જવાબ છે. એટલે આ જ પ્રકારે ઘણા બધા MCQ બની શકે. આ પ્રશ્ન અહીંયા ફરી આવ્યો છે, તો આ પ્રશ્ન હું તમારા માટે રાખું છું. બરાબર, a પ્લસ a ડેશ બરાબર I થાય છે, તો આલ્ફાનું મૂલ્ય શું હશે? તમને આવડી શકે છે આ પ્રશ્ન. પ્રશ્ન નંબર 20 અહીંયા પૂછ્યું છે a માઇનસ b. હવે આ બીજા પ્રકરણ પર આધારિત પ્રશ્ન છે, પ્રતિવિધેય પર આધારિત. હવે જો આપણે a માઇનસ b શોધવો હોય તો શું લખીશું? પહેલા સાથે પહેલા ઘટકની બાદબાકી કરવાની છે, બાદબાકી. બરાબર, હું અહીંયા ડાયરેક્ટ લખું છું, આગળ 1/π તો છે જ, એટલે કે 4 ઘટકમાં 1/π, અહીંયા પણ 4 ઘટકમાં 1/π. તો એક કામ કરીએ, આપણે 1/π ને કોમન લઈ લઈએ અને હવે બાદબાકી કરીએ. સાઇન ઇનવર્સ πx, પછી માઇનસ નિશાની, 1/π તો કોમન છે, પણ આ માઇનસ માઇનસ પ્લસ cos ઇનવર્સ πx. હવે આ બીજા ઘટક સાથે બીજા ઘટકની બાદબાકી કરીએ. tan ઇનવર્સ x/π, વચ્ચે નિશાની માઇનસ, કારણ કે a માઇનસ b પૂછેલું છે અહીં. tan ઇનવર્સ x/π. તે જ રીતે હવે બીજી હાર માટે અહીંયા છે સાઇન ઇનવર્સ x/π, નિશાની માઇનસ, અને ફરી સાઇન ઇનવર્સ x/π. અને આ બીજો ઘટક છે બીજી હારમાં cot ઇનવર્સ πx, નિશાની માઇનસ આવશે અને ફરી માઇનસ એટલે પ્લસ tan ઇનવર્સ πx, એટલે કે 1/π. તમે જોઈ શકો છો કે આ બાદબાકી અહીંયા શૂન્ય થાય છે આ બંને માટે. આ બંને માટે શૂન્ય નથી થતું, તો આ બંને માટે જવાબ શું મળે? તો પ્રતિવિધેયના પ્રકરણમાં સૂત્ર છે સાઇન ઇનવર્સ થીટા પ્લસ કોસ ઇનવર્સ થીટા π/2. તે જ રીતે tan ઇનવર્સ થીટા પ્લસ કોટ ઇનવર્સ થીટા, તો પણ આન્સર આવે π/2. ટૂંકમાં બંને ખૂણા સરખા હોવા જોઈએ. તો સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ π/2 થાય, tan ઇનવર્સ કોટ ઇનવર્સ પણ સરવાળો π/2 થાય. અહીંયા બંને ખૂણા સરખા છે, તો અહીંયા π/2, અહીંયા તો 0 છે, આ પણ 0 છે, પણ અહીંયા થશે π/2, કારણ કે કોટ ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ અને આ બે ખૂણાઓ અહીંયા સરખા છે. હવે 1/π 4 ઘટકો સાથે ગુણાકાર કરશે, એટલે અહીંયા π ગયા, એટલે અહીંયા 1/2 0 0 1/2. 1/2 ને અહીંયા કોમન લઈશું તો અંદર થશે 1001, એટલે કે એકમ શ્રેણિક મળ્યો. આન્સર 1/2 ઇન્ટુ એકમ શ્રેણિક I, એટલે જવાબ મળી ગયો અહીંયા ઓપ્શન ડી. સાચો જવાબ છે ડી. 21મો એક્ઝામ્પલ જુઓ. એકદમ સરળ એક્ઝામ્પલ છે. બે શ્રેણિકોનો સરવાળો અને બે શ્રેણિકોની બાદબાકી આપેલી છે. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં 7 0 2 5, અને બીજું સમીકરણ છે x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 3 0 0 3. 2x શોધવા છે. બંને સમીકરણને લોપની રીતે ઉકેલી નાખીએ તો અહીંયા 2x રહેશે
કારણ કે y નો લોપ થાય છે, પ્લસ y માઇનસ y નીકળી જાય છે. બે શ્રેણિકોનો સરવાળો કરી દઈએ. 7 + 3 10, 0 + 0 0, 2 + 0 2, 5 + 3 8. તો શ્રેણિક x મળી જશે 1/2. જમણી બાજુ 1/2 આવશે, એટલે ચારે ચાર ઘટકોને 2 વડે ભાગાકાર કરવો પડશે. 10/2 એટલે 5, 0/2 એટલે 0, 2/2 એટલે 1, 8/2 એટલે 4. તો આન્સર મળી ગયો 5014. ઓપ્શન સી. A' શ્રેણિક આપ્યો છે, સ્તંભ શ્રેણિક, એટલે કે 3 હાર વાળો અને 1 સ્તંભ વાળો શ્રેણિક. તો શ્રેણિક A ની કક્ષા થશે 1x3. એ જ રીતે B' આપ્યો છે 1x3, 1 હાર અને 3 સ્તંભ. શ્રેણિક B થવાનો છે 3x1. હવે B × A કરીએ તો B × A માટે B ની કક્ષા છે 3x1 અને A ની કક્ષા છે 1x3. તો B × A ની કક્ષા થશે 3x3. BA શ્રેણિક થવાનું છે 3x3. તો BA નો પરિવર્ત શ્રેણિક લઈશું તો કક્ષા એની 3x3 જ રહેવાની છે, કક્ષા બદલાવાની નથી. 3x3 શ્રેણિકને આપણે કહીશું ચોરસ શ્રેણિક. 23મો પ્રશ્ન જુઓ. જો x અને y એકબીજાના વ્યસ્ત શ્રેણિકો હોય, જો બે શ્રેણિકો એકબીજાના વ્યસ્ત હોય તો આપણી પાસે એક સૂત્ર છે કે x અને y નો ગુણાકાર એકમ શ્રેણિક થાય. તે જ રીતે y અને x નો ગુણાકાર પણ એકમ શ્રેણિક થાય. પરંતુ અહીંયા આ રીતનું ઓપ્શન એક પણ આપેલું નથી. xy = yx = i એવું આપેલું નથી. અહીંયા આપ્યું છે પણ -i આપ્યું છે, એટલે આ ઓપ્શનમાં આવશે નહીં. હવે શું કરવું પડે? જો બે શ્રેણિકોનો ગુણાકાર એકમ શ્રેણિક થાય તો આનો મતલબ તો એવો થયો તેમના વ્યસ્તનો ગુણાકાર પણ એકમ શ્રેણિક થાય. એટલે કે x ઇન્વર્સ × y ઇન્વર્સ, x નો ઇન્વર્સ અને y નો ઇન્વર્સ એ બંનેનો ગુણાકાર પણ એકમ શ્રેણિક થાય. તે જ રીતે y અને x માટેનો ઇન્વર્સ લખીએ તો y ઇન્વર્સ × x ઇન્વર્સ એ પણ એકમ શ્રેણિક થશે. તો અહીંયા ઓપ્શન આવશે ડી. 24મો પ્રશ્ન જુઓ. 2020માં પૂછાયો છે. A બરાબર એક શ્રેણિક આપ્યું છે 0 0 3 0 3 0 અને 3 0 0. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે 3 કોમન લઈને અંદર એકમ શ્રેણિક છે એવું લખી દે છે, પરંતુ અંદર એકમ શ્રેણિક નથી બનતો. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અંદર તો બનશે 0 0 1, આ એકમ શ્રેણિક નથી. તો હવે આપણે એને સ્ક્વેર કરીને ચેક કરી લઈએ કે સ્ક્વેર કરવાથી શું થાય છે. તો અહીંયા લખી દઉં છું a². અહીં લખું છું 0 0 3 0 3 0 3 0 0. હવે ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ કરીએ તો શું થાય? 0 × 0 0 × 0 3 × 3, એટલે અહીંયા આવશે 9. પહેલી હાર અને બીજો સ્તંભ, બે 0 માટે આ તો 0 જવાબ મળ્યો. 3 × 0 તો પણ 0. પહેલી હાર અને હવે ત્રીજો સ્તંભ, તો આ બે 0 અહીંયા છે એટલે પહેલા બેમાં 0 અને 3 × 0 તો પણ 0, એટલે 9 0 0. તે જ રીતે બીજી હાર પહેલો સ્તંભ કરીશું તો અહીંયા 0 આવશે. બીજી હાર બીજો સ્તંભ કરીશું તો 3 × 3 9 એકલા જ બાકી રહેશે. અને બીજી હાર ત્રીજો સ્તંભ ગુણાકાર કરીશું તો અહીંયા 0 રહેશે. તે જ રીતે ત્રીજી હાર 0 0 9 મળશે. એટલે અહીંયાથી 9 સામાન્ય લઈએ તો અંદર રહેશે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1. એટલે આન્સર મળી ગયો 9i. i મતલબ 3x3 કક્ષાનો શ્રેણિક એટલે i3 પણ લખાય. એટલે a² = 9i. આની એક શોર્ટ ટ્રીક છે. આવો કોઈ પણ શ્રેણિક આપેલો હોય 0 0 a 0 a 0 a 0 0, તો જો આનો સ્ક્વેર કરવામાં આવે તો જવાબ આવે a² × i. જો અહીંયા k આપેલા હોય, a ના બદલે અહીંયા k આપેલા હોય તો જવાબ આવે a² = k² × i. આ રીતે.
આવો કોઈ શ્રેણિક તમને આપેલો હોય તો આનો a સ્ક્વેર શોધવાનો તમે પ્રયત્ન કરો તો જવાબ શું આવે? k સ્ક્વેર ગુણ્યા i. 25મો પ્રશ્ન જોઈએ. એક શ્રેણિક આપ્યું છે 2x2 કક્ષાનો અને આપ્યું છે a સ્ક્વેર માઇનસ 5a બરાબર k ઇન્ટુ i. તો k બરાબર ખાલી જગ્યા માર્ચ 2020માં પૂછાયો છે. એક શોર્ટ મેથડ છે, જો કોઈ શ્રેણિકની કક્ષા 2x2 હોય તો આ શ્રેણિક અહીંયા જે સમીકરણ લખવામાં આવશે એ સમીકરણનું પાલન હંમેશા કરશે જ. ટ્રાન્સક્રિપ્ટ મેટ્રિક્સ ઓફ a into a પ્લસ ડિટર્મિનન્ટ a into i is equal to 0. 3 પદ છે અહીંયા. પ્રથમ પદમાં a ના વર્ગથી શરૂઆત કરેલી છે. બીજા પદમાં a ની ઘાત ઘટી એટલે a ની 1 ઘાત અને ત્રીજા પદમાં a ની શૂન્ય ઘાત. a ની શૂન્ય ઘાત એટલે i સમજી લો. પહેલું પદ પ્લસ, બીજું માઇનસ અને ત્રીજું પ્લસ. ત્રણેયના સહગુણકોની વાત કરીએ તો અહીંયા સહગુણક છે 1. અહીંયા લખ્યું છે ટ્રાન્સક્રિપ્શન મેટ્રિક્સ ઓફ a અને અહીંયા લખ્યું છે ડિટર્મિનન્ટ a. આનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો. માની લો કે કોઈ શ્રેણિક છે 2x2 કક્ષાનો a11 a12 a21 a22. તો આનો મતલબ થશે a11 પ્લસ a22. આ બંનેનો સરવાળો, અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો. એટલે કે આ એક્ઝામ્પલની વાત કરીએ તો a સ્ક્વેર માઇનસ આના બદલે હવે શું મૂકીશું? તો 3 પ્લસ 2 એટલે કે 5a પ્લસ આ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય થશે 3 ગુણ્યા 2 6 માઇનસ -1 ના ગુણાકારમાં 1 એટલે -1 એટલે કે 7. ડિટર્મિનન્ટ a નું મૂલ્ય અહીંયા મળ્યું 7 એટલે અહીંયા 7 લખીશું અને ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આને આન્સર સાથે આપણે સરખાઈએ. આન્સર આપ્યો છે a સ્ક્વેર માઇનસ 5a. તો આ પદને હું જમણી બાજુ લઈ જાઉં તો 0 - 7i એટલે કે -7i. તો આન્સરમાં ki છે જમણી બાજુ, અહીંયા k છે. તો આપણો જવાબ મળ્યો k બરાબર -7. આ શોર્ટ મેથડ છે. બરાબર. આ સમીકરણનું હંમેશા પાલન થાય, પણ ક્યારે? જો a ની કક્ષા 2x2 હોય ત્યારે. બરાબર, એ ધ્યાન રાખશો. આપેલો શ્રેણિક વિસમિત છે તો a પ્લસ b પ્લસ c પૂછેલા છે. કોઈ શ્રેણિક વિસમિત હોય એનો મતલબ શું? સરળ શબ્દોમાં કહીએ તો પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો એકબીજાની વિરોધી સંખ્યા હોય. ત્યારબાદ વિકર્ણના બધા જ ઘટકો શૂન્ય હોય. એટલે કે a બરાબર અહીંયા શૂન્ય હશે. b ની કિંમત -2 હશે, કારણ કે અહીંયા પહેલી હારમાં બીજો ઘટક 2 છે તો પહેલા સ્તંભમાં બીજો ઘટક -2 હોય. અને c બરાબર અહીંયા -3 હોવાથી 3 મળશે. નિયમ શું છે વિસમિત શ્રેણિકનો? કોઈ શ્રેણિક વિસમિત હોય તો a' બરાબર -a. પણ બીજા શબ્દોમાં કહીએ તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો એકબીજાની વિરોધી સંખ્યા હશે તથા વિકર્ણના બધા ઘટકો શૂન્ય હશે. એટલે a બરાબર 0 લઈશું, b બરાબર -2 અને c બરાબર +3. હવે બધાનો સરવાળો કરીએ તો a પ્લસ b પ્લસ c 0 પ્લસ -2 પ્લસ 3 એટલે કે 1. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ફરી જો એક એક્ઝામ્પલ મળ્યો કક્ષા પર આધારિત. a ની કક્ષા છે 1x3, b ની કક્ષા છે 3x3 અને c ની કક્ષા છે 3x1. અહીંયા આપ્યું છે ab ઇન્ટુ c. a અને b નો ગુણાકાર પહેલા કરવાનો છે અને ઇન્ટુ c. જો a અને b નો ગુણાકાર પહેલા કરીએ તો ab ની કક્ષા મળી ગઈ 1x3 અને c ની કક્ષા 3x1 છે.
બે શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય? પહેલા શ્રેણિક માટે સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિક માટે હારની સંખ્યા સમાન હોવી જોઈએ. અહીંયા છે તો પરિણામી શ્રેણિક જે કંઈ મળશે એની કક્ષા અહીંયા કઈ થશે? 1 ક્રોસ. તે જ રીતે હવે આ બે શ્રેણિક છે એનો ગુણાકાર કરવો હોય તો અહીંયા પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન છે એટલે AB ઇન્ટુ સી ની કક્ષા થશે 1 ક્રોસ 1. અહીંયા કહ્યું છે કે આ શ્રેણિક m ક્રોસ n કક્ષાનો છે એટલે કે m ની વેલ્યુ 1 છે અને n ની વેલ્યુ પણ 1 છે. બંનેની વેલ્યુ સરખી છે મતલબ ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. અહીંયા આપ્યું છે AB બરાબર 4i તો A ઇન્વર્સ શોધવો છે. A ઇન્વર્સ ક્યારે મળે? જો અહીંયા આપણી પાસે એક સમીકરણ હોય AB બરાબર 4i અને આપણે શોધવું છે A ઇન્વર્સ અને એ બી સ્વરૂપે શોધવું છે તો હું શું કરું છું? બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણાકાર કરું છું. શ્રેણીકુણા ગુણાકારનો જૂથનો નિયમ એપ્લાય કરીએ તો A ઇન્વર્સ ઇન્ટુ A ઇન્ટુ બી બરાબર આ 4 ને તો આપણે ગમે ત્યાં લખી શકીએ છીએ A ઇન્વર્સ ગુણ્યા I. A ઇન્વર્સ અને A નો ગુણાકાર I થશે. I ઇન્ટુ બી બરાબર 4 ના ગુણાકારમાં A ઇન્વર્સ ગુણ્યા I A ઇન્વર્સ થશે કારણ કે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક સાથે કરવામાં આવે તો એ શ્રેણિક પોતે મળશે. I અને B નો ગુણાકાર મળ્યો B બરાબર 4 ઇન્ટુ A ઇન્વર્સ તો આપણને હવે A ઇન્વર્સ મળી ગયો 1/4 ઇન્ટુ બી. ઓપ્શન સી સાચો જવાબ છે. તો આ રીતે આપણે કુલ 28 ક્વેશ્ચન 28 MCQ જોયા. આ બધા જ ક્વેશ્ચન પાછલા વર્ષના બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાયેલા છે જેથી તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના MCQ પૂછાય છે. આ MCQ ની પ્રેક્ટિસ કરજો. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને MCQ માં કોઈ જ તકલીફ નહીં પડે એની ખાસ ગેરંટી આપું છું. માત્ર આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. થેન્ક યુ.